મહેમાન આયા પૂછે કે બહુ મસ્ત કિચન બનાવ્યું, પાડોશીના પૂછે કે બહુ કિચન મસ્ત બનાવ્યું, ખોલવા વાસવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, લૂછવામાં બહુ મજા આવે છે, કાંઈ ક્રેશ નથી પડતી. ઘરની શોભા સ્ત્રી છે. સ્ત્રી સૌથી વધુ સુંદર ત્યારે લાગે છે જ્યારે તે રસોડાની અંદર રસોઈ બનાવતી હોય છે. આ જ સ્ત્રીઓના રસોડામાં હવે મોડ્યુલર કિચનનો એક ક્રેઝ છે, જેનું સોલ્યુશન લઈને આવ્યું છે ઓમ પ્લાયવુડ એન્ડ હાર્ડવેર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આપણે જીઆઈડીસીમાં તમે અંદર આવો એટલે આપણી ઓલી ક્રિષ્ના બેકરી છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલા K177 નંબરનું જે પ્લોટ છે એ જ જગ્યા ઉપર આવેલ ઓમ પ્લાય એન્ડ હાર્ડવેરમાં અત્યારે હાલ આપણે ઉપર શોરૂમમાં પહોંચી ગયા છીએ અને અમારી એક્ઝેક્ટ પાછળ જ તમે જુઓ આ જમાવટનું આયા તો તમે ચીમની બીમ બધું કમ્પ્લીટ કરીને ભરતીકોર ફર્નિચર ને આખું કિચન ઉભું કરી નાખ્યું ડિસ્પ્લેમાં. હા આખું કિચન કમ્પ્લીટ એમ ને? લાઈવ ડેમો રેડી કહેવાય. અત્યારે આપણી સાથે શોપના ઓનર જ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. હર્ષદ પટેલ. ઓકે હર્ષદભાઈ, આપણે આને કેટલો ટાઈમ થયો? અહીંયા આપણે 2.5 વર્ષ જેવું ઓલરેડી થયું છે હાર્ડવેરના શોરૂમમાં. હા અને સાથે આપણે મોડ્યુલર કિચનનું મેન્યુફેક્ચરિંગ કરી છે. ઓકે, એટલે ધારો કે આ બાજુની સાઈડ આપણે આવીને એક વસ્તુ જરાક બતાવતા જઈએ. આ જે આખું છે આ તમારે ત્યાં જ કમ્પ્લીટ થયેલું? હા, આ આપણે અહીંયા ડેમો આખો બનાવેલો છે કસ્ટમરને જોવા માટે. આ સાઈડ આપણે ગ્લોસી ફિનિશની અંદર બધા શટર બનાવેલા છે, એ ફિટિંગ કરેલા છે કે જેમાં કઈ રીતની ધાર એજ કરેલી આવે છે બધું આપણે લાઈવ અહીંયા બતાવી શકીએ કસ્ટમરને. કે જે અત્યારે આપણે મોરબીની અંદર 95% મેટ ફિનિશ કલેક્શન ચાલે છે. વાહ. આની અંદર પણ આપણે 2 mm છે, 3 mm છે, એવી રીતે અલગ મટીરિયલ યુઝ કરી અને શટર બનાવી છે. જે અત્યારે મોડ્યુલર કિચન આપણે જે કહીએ છીએ એ મોડ્યુલર કિચન ની અંદર ટોટલી વેરાયટી આ એમને મળી જશે. એમ ને? અને આ બધું એ દરેકના ઘરના કિચનની સાઈઝ અલગ હોય એ પ્રમાણે ટોટલ તમે કરી દો. સાઈઝ મુજબ બધું બની જશે. ઓકે, હજી પણ આપણે એના વિશે વાત કરીએ પણ ત્યાર પહેલા અહીંયા તો ઓલરેડી ઈ સિવાય ઘણું બધું તમારે અહીંયા મળે છે. ફર્નિચર ને જે લગતી બધી આઈટમ આવે છે, લોક છે, મેન ડોર લોક છે, ડિજિટલ લોક છે, બાથરૂમ એસેસરી છે, એ બધું તો આપણી પાસે અહીંયા ઓલરેડી એઝ ઇટ ઇઝ છે. અને એ પણ તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ દેથરિયાના નામે કા? દેથરિયાના નામે. તો કેપલોકમાં મતલબ આ જે દેખાય છે આમાંથી ગમે એ સાઈઝ ગમે એ કલર કીએ ગમે તે કલર થઈ શકે છે. પછી સાઈઝ એમના અલગ સેમ્પલ આપણે બનાવેલા છે કે કસ્ટમરને બતાવી શકીએ કઈ રીતે હેન્ડલ આવે છે. પછી કોઈ સ્ટાન્ડર્ડ કસ્ટમરને થોડુંક સારી ક્વોલિટીની અંદર કરવું છે તો એની અંદર આપણી પાસે બીજું એક રેહાઉ કંપનીનું બ્રાન્ડેડ બી છે. રેડી કે આ બાજુ સાઈડ આ રાખી અલગ છે કે આના જ બધા સેમ્પલ છે આપણે બનાવેલા. કોઈ કસ્ટમર આવશે તો એને આપણે સેમ્પલ બતાવી શકીએ કે આ રીતનું તમારા શટર નું ફિનિશિંગ આવશે. એવી રીતે આપણી પાસે બધા કલરના સેમ્પલ અહીંયા અવેલેબલ જ હશે. ઓકે, આપણું કામ એવું છે કે એમના મિસ્ત્રી પાસે બોક્સ ને એ બધું એસેસરી આ તે બધું ફિટિંગ કરાવી લીધું છે અને એ શટર ખાલી આપણી પાસેથી પરચેસ કરશે તો એમને એક ફૂલ મોડ્યુલર શેપ મળી જશે અને રીઝનેબલ રેટમાં થઈ જશે. બીજું કઈ વિશેષ આપ જતા મોરબીના લોકોને કહેવા માંગીશ કે એક વખત મોડ્યુલર કિચન કરાવતા પહેલા અચૂક મુલાકાત લેજો. બસ એક વખત આવશો તો તમને નવું કંઈક જોવા જાણવા માટે પણ અહીંયા મળશે. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.